તમારો છોકરો કાલ નીકળ્યો તો મેં પૂછ્યું કે સીધ જાશો એલા તો હા ઈ કે પતંગ લેવા મેં કીધું ક્યાં ઈ કે હા. સરપંચ પાસે મેં કીધું કોને કીધું હા ઈ કે મારા પપ્પાએ કીધું કે સરપંચ ને ત્યાં માણા દીઠ 5 જ પતંગો આપે છે પછી તો અમે કીધું હાલો આપણે જઈએ હા હું ગઈ મારા આજુબાજુની બેનપણીઓને લઈને ગઈ એને તો હા. સરપંચે તો અમને ઘગલાવી નાખ્યા મફતિયા એ વારો કાઢી નાખ્યો અમાર બધાયનો ઈ કે કોણે તમને કીધું એવું ને મેં કીધું કે હા. તમારા છોકરાએ કીધું હતું કે એને 5 પતંગો આપે છે પણ સરપંચ તો મારો ભાઈ બનશે એટલે મેં તો મજાક કરતો હતો મારા છોકરાને તો કે મજાક એવી કરવા. મસ્તી કરવાની હોય અમારે બધા એને લઈને ગયા તો હું ને મારી બેનપણી બધા ગીત સરપંચે તમારો વારો કાઢી નાખ્યો તો પણ તમારે ઘરે જાવું પછી અમે આવ્યો તમને ઘરે હા. ખીજાણ આડોશી પાડોશી બધા ઘરે ખીજાણ હવ ને આવી કઈ મસ્તી કરવાની હોય પણ તમારે મને પેલા પૂછી તો લેવાય ને કે જાય કે ન જાય છોકરાઓને ભરવા અમને કરે. તો છોકરાએ કીધું એટલે પછી અમને એમ કે જવાનું હોય છે ને રેશન કાર્ડ ઉપર ને કૂપન ઉપર ને આપતા હોય છે એટલે અમે ગયા વળી અરે કઈ પણ મફત નું મળે એટલે બધાને પૂગી જવાય. સરપંચ મારો ભાઈ એટલે બનશે એટલે હું તને સરકાર હાલતા આપતા હોય મસ્તી એટલે કરતો અમને હોઉં. એમ કે આપતા હોય છે એટલે જવાનું હોય ને કે બધાને થોડું પછી અમે તમને પૂછવા આવ્યા. અમને એમ કે કીધું હોય છે સાચું જ બોલતો હોય છોકરો થોડું કઈ ખોટું બોલે છોકરા ખોટું ન બોલે એ વાત તો હાજી મેં જ મોકલો હતો પણ એ તો રમત કરવા હાટું મોકલો હતો કોઈ સરપંચ ને એટલે એમાં કઈ કીધું એવી હળી મસ્તી નથી. કરવાની હોય અમારે બધા અમને તો કેવો વારો નીકળી ગયો ત્યાં ગયા તો ઘરે એવો તો ઘરે બધા વારો કાઢી નાખ્યો હારું મારા હારું હારું ઘરવાળો મને ખીજાણો હારું 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 બીજી વાર આવું નહીં કરું.